हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે ધાતુનું સંકેન્દ્રણ એના માટેની 4 પદ્ધતિ જોઈ હતી કે એમાંથી 2 પદ્ધતિની આપણે ચર્ચા કરી હતી કે ધાતુનું સંકેન્દ્રણ કરવું હોય આખી ધાતુ કર્મ વિધિની આપણે ચર્ચા કરી હતી કે ધાતુ કર્મ વિધિમાં 3 સ્ટેપમાં ધાતુ કર્મ વિધિ થાય છે કે પહેલું સ્ટેપ છે કે કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવાનું એટલે કે કાચી ધાતુ અને ગેંગના કણોને અલગ કરવાની એના પછી જે આપણે સંકેન્દ્રિત કાચી ધાતુ મેળવી એમાંથી ધાતુ મેળવવાની એ સેકન્ડ સ્ટેપ અને થર્ડ સ્ટેપ છે કે ધાતુનું શુદ્ધિકરણ કરવું। હવે કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવું એની 4 પદ્ધતિ છે એમાંથી આપણે 2 પદ્ધતિની ચર્ચા કરી કે પહેલી પદ્ધતિ છે જલીય પ્રક્ષાલન। જલીય પ્રક્ષાલનમાં શું કરવામાં આવે છે કે ગેંગ અને કાચી ધાતુ જે અયસ્ક છે એની ઘનતાને આધારે એને કાચી ધાતુની ઘનતા વધારે હોય અને ગેંગની ઘનતા ઓછી હોય મતલબ કે એમાં ઘનતાના સિદ્ધાંત પર આપણે કેમિકલ પ્રોસેસ કરી શકીએ છીએ કે ગેંગ અને કાચી ધાતુ છે એમાંથી ગેંગની ઘનતા ઓછી છે એટલે ગેંગ છે એ પાણી સાથે તરીને બહાર નીકળી જાય છે અને કાચી ધાતુની ઘનતા વધારે છે તો કાચી ધાતુ છે એ નીચે તળિયે બેસી જાય છે પણ એમાં ઘનતાના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। એના પછી ચુંબકીય અલેખીકરણ પદ્ધતિ જે છે એમાં ધાતુ અને ગેંગના ચુંબકીય ગુણધર્મને ધ્યાનમાં લેવામાં આવતો હોય છે। જો ધાતુ ચુંબક પ્રત્યે આકર્ષિત હશે તો જ્યારે રોલર પરથી એને પસાર કરવામાં આવશે ત્યારે એ ચુંબકની નજીક ફેંકાશે અને ગેંગના કણો છે એ ચુંબકથી દૂર ફેંકાતા જતા હશે અને જો ગેંગના કણો ચુંબકથી આકર્ષિત થતા હશે તો ગેંગના કણો ચુંબકની નજીક આવશે અને ધાતુ છે એ ચુંબકથી દૂર ફેંકાતી હોય છે। એના પછીની પદ્ધતિ છે ફીણ ઉત્પ્લવન પદ્ધતિ। મોસ્ટ આઈએમપી પદ્ધતિ છે, ઘણીવાર એક્ઝામમાં પૂછાતો પ્રશ્ન છે કે ફીણ ઉત્પ્લવન પદ્ધતિથી ધાતુનું સંકેન્દ્રણ કેવી રીતે થાય। ફીણ ઉત્પ્લવન પદ્ધતિથી સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય તો એનું સંકેન્દ્રણ આપણે ફીણ ઉત્પ્લવન પદ્ધતિથી કરી શકતા હોઈએ છીએ કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવા માટે ફીણ ઉત્પ્લવન પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે। હવે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ કઈ છે આપણને ખબર છે કે લેડ માટે જોઈએ તો PbS ગેલિના છે, ઝિંક માટે ZnS, પછી કોપર માટે Cu2S આ બધી છે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે। આયર્ન માટે જોઈએ તો FeS2। હવે ફીણ ઉત્પ્લવન પદ્ધતિમાં શું કરવામાં આવે છે તો કાચી ધાતુનું પાણીમાં નિલંબન બનાવવામાં આવે છે। કાચી ધાતુને પાણીમાં નિલંબિત કરવામાં આવે છે। કે આ રીતે એક મોટું બીકર લેવામાં આવે એ બીકરમાં એક ફરતું પેન્ડલ રાખવામાં આવે છે અહીંયા નીચે નિલંબિત દ્રાવણ હોય છે આ ફરતું પેન્ડલ છે અહીંયા ફીણ ઉત્પન્ન થાય કે ફીણયુક્ત ખનિજ હોય આમાં અહીંયા કાચી ધાતુ અને તેલ હોય છે અને અહીંયા ગેંગના કણ હોય છે। હવે જ્યારે ફીણ ઉત્પ્લવન પદ્ધતિથી આપણે કાચી ધાતુનું સંકેન્દ્રણ કરતા હોઈએ ત્યારે શું કરવામાં આવે કે કાચી ધાતુ છે એને પાવડર ફોર્મમાં લાવી એનું પાણીમાં નિલંબન બનાવવામાં આવે છે। નિલંબિત દ્રાવણ એટલે શું તો પાણી કરતાં દ્રાવણનું પ્રમાણ વધારે હોય અને દ્રાવણ નીચે તળિયે એનું નિલંબન થયેલું આપણને જોવા મળતું હોય છે। હવે નિલંબિત દ્રાવણ બનાવી એમાં સંગ્રાહકો ઉમેરવામાં આવે છે। કલેક્ટર તરીકે આપણે
કેલિપ્ટસ ઓઇલ, આ બુકમાં તમારી બુકમાં આ નામ નહીં હોય. કેલિપ્ટસ ઓઇલ, પાઇન ઓઇલ, ફેટી એસિડ, અને ઝેન્થેટ જેવા પદાર્થો એમાં ઉમેરવામાં આવે છે. એ સંગ્રાહક કારકો શું કરે, આપણે પાઇન ઓઇલ કે કેલિપ્ટસ ઓઇલ એમાં ઉમેરીશું એટલે જે ધાતુના કણો છે એ કેલિપ્ટસ ઓઇલ અથવા તો પાઇન ઓઇલને ચોંટી જતા હોય છે. એટલે ધાતુ છે એ અલગ થઈ ગઈ અને જે ગેંગ છે એ પાણીમાં રહેતી હોય છે અને એ પાણીમાં નીચે તળિયે બેસી જતી હોય છે. હવે અહીંયા શું થશે કે આપણે સંગ્રાહકો ઉમેરીશું એટલે ગેંગના કણો અને ધાતુ કણો, ગેંગ છે એ પાણીમાં રહે છે અને ધાતુના જે કણો છે એ આ જે આપણે સંગ્રાહકો ઉમેર્યા છે, કેલિપ્ટસ ઓઇલ છે, પાઇન ઓઇલ છે, ઝેન્થેટ છે, ફેટી એસિડ છે, એની સાથે જે કાચી ધાતુ છે, સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે એ ચોંટી જતી હોય છે. હવે એના પછી સ્થાયીકારકો ઉમેરવામાં આવતા હોય છે કે આ જે સ્થાયીકારક છે એમાં આપણે એનિલિન અને ક્રેસોલનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. કે એનિલિન અને ક્રેસોલ છે એ શું કરે કે વધારે પડતું, ઘણી વખત આપણે જોયું હોય છે કે ફીણ છે ને ઉત્પન્ન થાય અને પછી ફીણ સ્થાયી થઈ જતું હોય છે. પણ જે સ્થાયીકારકો છે એ શું કરે છે, ફીણને સ્થાયી થવા દેતા નથી, વધારે ને વધારે ફીણને ઉપર આવવા દે છે. એના કારણે આપણને શું મળે છે, કાચી ધાતુ છે કાચી ધાતુયુક્ત જે ફીણ છે એ વધારે પ્રમાણમાં આપણને મળતું હોય છે. આ પેન્ડલ જેમ જેમ ફેરવીએ એમ વધારે ને વધારે ફીણ ઉત્પન્ન થતું હોય છે. એ ફીણને સ્ટેબલ રાખવાનું કામ કોણ કરે છે, સ્થાયીકારકો ફીણને સ્ટેબલ રાખવાનું કામ કરતા હોય છે. એટલે ફીણ ઉત્પાદન પદ્ધતિમાં શું કરવામાં આવે કે પહેલાં તો કાચી ધાતુ છે એ લઈ એનો પાવડર બનાવી એનું પાણીમાં નિલંબન બનાવવામાં આવે. પાણીમાં નિલંબન બનાવી પછી એમાં સંગ્રાહકો ઉમેરવામાં આવે છે. તે સંગ્રાહકોનું કામ શું છે કે જે સંગ્રાહકો છે એ સંગ્રાહકો જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે એ સંગ્રાહકો સાથે ચોંટી જતી હોય છે અને આ ફરતું પેન્ડલ છે આપણે ફેરવીએ એટલે એમાં ફીણ ઉત્પન્ન થતું હોય છે. પણ આ જે ઉત્પન્ન થયેલું ફીણ છે એ સ્ટેબલ ના થઈ જાય. સ્ટેબલ થાય તો શું થાય કે ફીણ આમ બેસી જતું હોય છે, પણ વધારે ફીણ ઉત્પન્ન થાય એના માટે ફીણને સ્થાયી રાખવા માટે એમાં સ્થાયીકારકો ઉમેરવામાં આવે છે. હવે ઘણી વખત કેવું થતું હોય છે કે આપણે જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ લઈએ છીએ એમાં સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે એ બે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું એમાં મિશ્રણ હોય તો શું થાય કે આપણે તો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ જે છે એમાંથી વધારાની અશુદ્ધિ દૂર કરવી છે. હવે બે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુમાંથી ધાતુ આપણને મળે એની તો પોસિબિલિટી છે જ નહીં. એટલે શું કરવામાં આવે છે કે એક ધાતુ છે એને ડિપ્રેસ કરવામાં આવે છે અને એ ડિપ્રેસ કરવા માટે અવસાદકો ઉમેરવામાં આવે છે અથવા તો એને અવનમક પણ કહેવામાં આવે છે. અવનમકો ઉમેરવામાં આવે છે અને અવનમક તરીકે NaCl નો ઉપયોગ થાય છે. કે સલ્ફાઇડયુક્ત બે કાચી ધાતુ છે. હવે જો સલ્ફાઇડયુક્ત બે કાચી ધાતુ હશે તો ZnS છે એ પણ સંગ્રાહકો સાથે જોડાશે અને PbS છે એ પણ સંગ્રાહકો સાથે જોડાય તો શું થાય કે છેલ્લે જે મળે છે એમાં તો Zn અને Pb નું પાછું મિશ્રણ મળે. એટલે શું કરવામાં આવે કે NaCl ઉમેરી આ જે Zn છે એ Zn ને આપણે ડિપ્રેસ કરી દઈએ છીએ. મતલબ કે પછી શું થશે કે જ્યારે આપણે અવસાદક અંદર ઉમેરીશું એટલે અવસાદક શું કરશે કે ખાલી ને ખાલી PbS છે એ PbS ને સંગ્રાહકો સાથે જોડાવા દેવાનું કામ કરશે. ZnS ના જે અણુ છે એને એ સંગ્રાહકો સાથે જોડાવા દેતો નથી. એટલે કે અવસાદક છે એ શું કરે ZnS ને ડિપ્રેસ કરી દે. મતલબ કે ZnS અને NaCl જે છે એ રાસાયણિક પ્રક્રિયા કરી એક સંકીર્ણ સંયોજન બનાવી દે છે કે જેને આપણે સોડિયમ ટેટ્રાસાયનો જીકેટ તરીકે ઓળખીએ છીએ. સંકીર્ણ સંયોજનોનું નામકરણ કેવી રીતે કરવું
શીખી ગયા છો ચેપ્ટર 9 માં ક્લિયર. એટલે અહીંયા શું કરવામાં આવે છે કે સલ્ફાઇડ યુક્ત બે કાચી ધાતુનું જ્યારે મિશ્રણ હોય ત્યારે એમાં અવસાદકો અવનમકો ઉમેરવામાં આવે છે અને એ અવનમક છે એ સલ્ફાઇડ યુક્ત એક કાચી ધાતુને શું કરી દે છે ડિપ્રેસ કરી દે છે. મતલબ કે પછી જે ફીણ ઉત્પન્ન થાય છે એ ખાલી PbS ના કણોવાળું ફીણ ઉત્પન્ન થાય છે. ZnS છે એ NaCN સાથે જોડે સંકીર્ણ સંયોજન બનાવે છે અને સંકીર્ણ સંયોજન છે એ પાણીમાં દ્રાવ્ય થઈ જતું હોય છે. એટલે ફક્ત ને ફક્ત આપણને લેડની જે કાચી ધાતુ છે એ કાચી ધાતુ મળતી હોય છે. એટલે અહીંયા શું કરવામાં આવે છે કે ZnS ની અવસાદક સાથે પ્રક્રિયા કરી સંકીર્ણ બનાવી દેવામાં આવે છે. હવે આ સંકીર્ણ છે એને આપણે છેક સુધી તો એને ડિપ્રેસ રાખી શકીએ નહીં. એટલે એને ફરીથી એક્ટિવ કરવું હોય તો એમાં એક્ટિવેટર ઉમેરવામાં આવે છે. આ વસ્તુ બુકમાં આપી નથી. એક્ટિવેટર તરીકે આપણે CuSO4 અથવા તો એને મોર જૂથું કહેવાય મોર જૂથુનો ઉપયોગ કરી શકીએ છીએ. ક્લિયર કે ફીણ ઉત્પ્લાવન પદ્ધતિમાં ફીણ ઉત્પ્લાવન પદ્ધતિની મદદથી સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવામાં આવતું હોય છે. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવા માટે પહેલા એનું પાણીમાં નિલંબન બનાવવામાં આવે છે. પાણીમાં નિલંબન બનાવ્યા પછી એમાં સંગ્રાહક ઉમેરવામાં આવે છે. એટલે કાચી ધાતુ અને સંગ્રાહક છે એ બંને ભેગા થઈને ફીણ ઉત્પન્ન કરે છે. જ્યારે ગેંગના કણો છે એ તળિયે બેસી જતા હોય છે. એના પછી એમાં ફીણને સ્થાયી રાખવા માટે સ્થાયી કારકોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સ્થાયી કારક તરીકે આપણે એનિલિન અને ક્રેસોલનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. આટલું થઈ ગયા પછી જો સલ્ફાઇડ યુક્ત બે કાચી ધાતુનું મિશ્રણ હોય તો એમાંથી એક કાચી ધાતુ છે એને ડિપ્રેસ કરવામાં આવે છે અને પછી બીજી જે કાચી ધાતુ છે એનું સંકેન્દ્રણ કરવામાં આવે છે અને અવસાદક તરીકે NaCN નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે આ જે ડિપ્રેસ થયેલી જે કાચી ધાતુ છે એ કાચી ધાતુને ફરીથી એક્ટિવ કરવી હોય તો એમાં એક્ટિવેટર ઉમેરવામાં આવે છે અને એક્ટિવેટર તરીકે કોપર સલ્ફેટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ વસ્તુ ખાસ નોટ ડાઉન રાખજો કે આ આપણી બુકમાં આપેલું નથી. કેલેક્ટસ ઓઇલનું નામ પણ આપેલું નથી પણ સંગ્રાહક તરીકે કેલેક્ટસ ઓઇલનો પણ ઉપયોગ થતો હોય છે. એના પછી આવશે નિક્ષાલન પદ્ધતિ. ફીણ ઉત્પ્લાવન પદ્ધતિ પછી કાચી ધાતુનું સંકેન્દ્રણ છે એ નિક્ષાલન પદ્ધતિથી કરવામાં આવતું હોય છે. આપણે ચાર પ્રકારની વાત કરી હતી કે પહેલો પ્રકાર તો આપણને ખબર છે જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ, એના પછી ફીણ ઉત્પ્લાવન પદ્ધતિ અને ફીણ ઉત્પ્લાવન પદ્ધતિ પછી નિક્ષાલન પદ્ધતિથી કાચી ધાતુનું સંકેન્દ્રણ થતું હોય છે. એ નિક્ષાલન પદ્ધતિમાં જે કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવામાં આવે છે એમાં કાચી ધાતુને યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય કરી દ્રાવ્યતાના આધારે કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવામાં આવે છે. કે અહીંયા દ્રાવ્યતાના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે કે ધાતુ જે દ્રાવકમાં દ્રાવ્ય કરતી હોય એ દ્રાવકમાં એને દ્રાવ્ય કરી પછી એનું નિક્ષાલન કરવામાં આવતું હોય છે. હવે આપણા બુકમાં આપેલા એક્ઝામ્પલ પ્રમાણે જોઈએ તો Al2O3 એટલે કે જે બોક્સાઇટ ખનિજ છે Al2O3 માં સિલિકોન ડાયોક્સાઇડ, ટિટેનિયમ ડાયોક્સાઇડ અને આયર્નના ઓક્સાઇડ અશુદ્ધિ સ્વરૂપે ભળેલા હોય છે. હવે આ જે એલ્યુમિનિયમની કાચી ધાતુ બોક્સાઇટ છે એનું નિક્ષાલન પદ્ધતિથી આપણે એમાંથી શુદ્ધ એલ્યુમિના મેળવી શકતા હોઈએ છીએ. પણ બોક્સાઇટ છે બે પ્રકારના બોક્સાઇટ હોય છે કે લેડ બોક્સાઇટ અને વ્હાઇટ બોક્સાઇટ. રેડ બોક્સાઇટ અને
વ્હાઇટ બોક્સાઇટ હોય છે, એમાંથી આપણા સિલેબસમાં રેડ બોક્સાઇટને બેયર પદ્ધતિથી આપણે નિક્ષાલન કરી શકીએ છીએ અથવા તો હોલ પદ્ધતિથી એનું નિક્ષાલન કરવામાં આવે છે. વ્હાઇટ બોક્સાઇટ જે છે એના નિક્ષાલનની ચર્ચા આપણા સિલેબસમાં આપેલી નથી. હવે આ બેયર પદ્ધતિથી જે બોક્સાઇટનું નિક્ષાલન કરવામાં આવે છે એમાં મેં કીધું એમ કે એલ્યુમિનિયમનો જે બોક્સાઇટ છે એમાં અશુદ્ધિ સ્વરૂપે સિલિકોન ઓક્સાઇડ પણ હોય, ટિટેનિયમના ઓક્સાઇડ પણ છે અને આયર્નના ઓક્સાઇડ પણ ભળેલા હોય છે. હવે આપણે આ જે બોક્સાઇટમાં મતલબ કે એલ્યુમિનામાં આ જે અશુદ્ધિ છે એ અશુદ્ધિ દૂર કરવા માટે આપણે નિક્ષાલન પદ્ધતિનો ઉપયોગ કરીશું અને એ પદ્ધતિને આપણે બેયર પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. હવે આ જે બેયર પદ્ધતિ છે એમાં શું કરવામાં આવે છે કે Al2O3 અને તેમાં ભરેલી અશુદ્ધિને ઊંચા તાપમાને લગભગ 473 કેલ્વિનથી 573 કેલ્વિન જેટલું તાપમાન, 35 થી 36 બાર જેટલું દબાણ રાખી ગરમ કરવામાં આવે. એટલે શું થાય કે આ રીતે Al2O3 એમાં TiO2 પણ ભરેલો છે, TiO2 પણ છે, Fe2O3 પણ છે અને SiO2 પણ એમાં ભરેલો છે. હવે આને છે ઊંચા તાપમાને એટલે કે 473 થી લગભગ 573 કેલ્વિન તાપમાન, 35 થી 36 બાર દબાણે ગરમ કરીશું અને NaOH સાથે એની પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે એલ્યુમિનિયમ છે એ શું થશે NaOH માં દ્રાવ્ય થઈ જાય છે અને આપણને જે નવી રચના મળે છે એ આ રીતે મળે છે કે NaOH4 અને આ જે સિલિકોન છે એ પણ સોડિયમ સાથે પ્રક્રિયા કરી NaSi2 બનાવતો હોય છે. એટલે શું થાય કે 4 અશુદ્ધિ હતી એ 4 અશુદ્ધિમાંથી આ 2 અશુદ્ધિ છે એ આપણે દૂર કરીએ. એવું કહીએ કે જે કાચી ધાતુ હતી એમાં એલ્યુમિના પણ હતું, ટિટેનિયમનો ઓક્સાઇડ પણ હતો, આયર્નનો ઓક્સાઇડ પણ હતો અને સિલિકોનના ઓક્સાઇડ પણ હતા. પણ આ પ્રક્રિયા કરવા માટે આપણે જેવું NaOH અંદર ઉમેરીએ છીએ એટલે જે Al2O3 છે એ એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરી સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સી એલ્યુમિનેટ બનાવે છે, સંકીર્ણ બનાવે છે. સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સી એલ્યુમિનેટનો જે સંકીર્ણ બનાવે છે. હવે અહીંયા શું થાય છે કે આ જે સિલિકોન ડાયોક્સાઇડ છે એ સિલિકોન ડાયોક્સાઇડ સોડિયમ સાથે પ્રક્રિયા કરે છે અને સોડિયમ સાથે પ્રક્રિયા કરી આપણને સોડિયમ સિલિકેટ આપે છે. ઘણી વખત શું થતું હોય છે કે આયન હોય તો આયન પણ સિલિકોન સાથે પ્રક્રિયા કરી આયન સિલિકેટ બનાવે છે અને સ્લેગ તરીકે ઓળખવામાં આવતું હોય છે. પણ અહીંયા જે અશુદ્ધિ છે એ અશુદ્ધિમાંથી 2 અશુદ્ધિ અદ્રાવ્ય રહી એટલે આપણે એને અલગ કરી શકીએ. હવે આ સોડિયમ સિલિકેટ જે મળ્યો છે એ પણ શું થઈ જાય છે પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે અને આપણને આ સંકીર્ણ મળતું હોય છે. હવે એ જે સંકીર્ણ મળે છે એ સંકીર્ણની એસિડિક CO2 સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે અને રાસાયણિક પ્રક્રિયા જ્યારે કરીએ ત્યારે એમાં Al2O3 ના થોડા અવક્ષેપ ઉમેરવામાં આવે છે કે આપણે Al2O3 ના થોડા અવક્ષેપ ઉમેરીશું એટલે અહીંયા વધારે પ્રમાણમાં Al2O3 ના અવક્ષેપ ઉત્પન્ન થાય છે અને હાઇડ્રેટેડ યુક્ત સંયોજન આપણને મળતું હોય છે કે અહીંયા નવું જે સંયોજન મળે છે એ Al2O3 XH2O અને બાકીનો જે સોડિયમ છે એ
બનાવી દે છે. અહીંયા જે સોડિયમ છે એ NaHCO3 બનાવતો હોય છે અને આ Al2O3 H2XH2O છે એ આપણને અવક્ષેપ સ્વરૂપે મળતું હોય છે અને અહીંયા આ છે એ દ્રાવણ સ્વરૂપે દ્રાવણમાં ઓગળેલો રહેતો હોય છે. અહીંયા ઘણી વખત NaHCO3 એટલે કે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ પણ ઉત્પન્ન થતો હોય છે કે CO2 સાથે પ્રક્રિયા જ્યારે કરવામાં આવે છે ત્યારે શું થાય છે, સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સી એલ્યુમિનિયમ છે એની આપણે CO2 સાથે જ્યારે પ્રક્રિયા કરીશું ત્યારે શું થશે, આપણને એલ્યુમિના જે છે એ હાઇડ્રેટ સ્વરૂપે મળશે અને એની સાથે સાથે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ પણ ઉત્પન્ન થતું હોય છે. હવે આ જે મળેલું Al2O3 છે એને બહુ જ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે અને ગરમ કરીશું ત્યારે એનું બાષ્પીભવન થઈ આપણને શુદ્ધ એલ્યુમિના મળતું હોય છે અને આ રીતે આખું એલ્યુમિનિયમનું નિક્ષાલન થતું હોય છે. ક્લિયર કે નિક્ષાલન પદ્ધતિથી જ્યારે એલ્યુમિનાને અલગ કરવું હોય, બોક્સાઇટ છે એને શુદ્ધ સ્વરૂપમાં મેળવવું હોય, એમાં જુદી જુદી જે અશુદ્ધિઓ છે બોક્સાઇટમાંથી એલ્યુમિના મેળવવા માટે જે એમાં જુદી જુદી અશુદ્ધિઓ છે અને અશુદ્ધિ દૂર કરવા માટે આપણે નિક્ષાલન પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. નિક્ષાલન પદ્ધતિમાં શું કરવાનું કે એલ્યુમિના છે એમાં બીજી વધારાની અશુદ્ધિ તરીકે ટિટેનિયમના ડાયોક્સાઇડ છે, સિલિકોનના ડાયોક્સાઇડ છે, આયર્નના ઓક્સાઇડ છે, આ બધું એમાં ભળેલું છે. એટલે પહેલાં શું કરવામાં આવે છે કે જે એલ્યુમિના સાથે જે અશુદ્ધિ ભળેલી છે એ બધાનું NaOH માં દ્રાવણ બનાવવામાં આવે છે. NaOH માં એલ્યુમિનિયમ છે એ બહુ સરસ રીતે ઓગળી જતો હોય છે અને એલ્યુમિનિયમ અને સિલિકોનના ઓક્સાઇડ છે એ ઓગળી અને શું થશે, આપણને એક સંકીર્ણ સંયોજન મળશે સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સી એલ્યુમિનિયમ અને જે સોડિયમ સિલિકેટ છે એ પાણીમાં દ્રાવ્ય થયેલું હશે અને આ જે બે અશુદ્ધિ છે કે ટિટેનિયમ ઓક્સાઇડ અને સિલિકોન આયર્ન ઓક્સાઇડ છે એ પાણીમાં અદ્રાવ્ય સ્વરૂપે હોય અને આપણે એને અલગ કરી શકતા હોઈએ છીએ. પછી જે આપણને સંકીર્ણ સંયોજન મળ્યું એમાં એસિડિક CO2 આપણે પસાર કરીએ છીએ એટલે અહીંયા આ બેઝ છે અને એની એસિડ સાથે પ્રક્રિયા થાય એટલે તટસ્થીકરણની પ્રક્રિયા થતી હોય છે અને તટસ્થીકરણની પ્રક્રિયામાં આપણને ખબર છે કે ક્ષાર અને પાણી મળતું હોય છે. તો અહીંયા આપણને એલ્યુમિનિયમનું જે ઓક્સાઇડ છે એલ્યુમિના છે એ હાઇડ્રેટેડ એલ્યુમિના સ્વરૂપે મળતું હોય છે અને એ જે હાઇડ્રેટેડ એલ્યુમિના છે એનું બાષ્પીભવન કરવામાં આવતું હોય છે અને બાષ્પીભવન કરી એમાંથી આપણે એલ્યુમિના મેળવી શકીએ છીએ. બુકમાં પ્રક્રિયાઓ આ રીતે આપેલી છે કે આપણે લખીએ અહીંયા તો Al2O3 છે Al2O3 ની NaOH સાથે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને સંકીર્ણ સંયોજન મળે છે. એને આપણે શું કીધું હતું, સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સી એલ્યુમિનેટ તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે આ જે મળેલો એલ્યુમિનેટ છે એ મળેલા એલ્યુમિનેટની આપણે CO2 સાથે પ્રક્રિયા કરીશું ત્યારે આપણને Al2O3 XH2O NaHCO3 અથવા તો Na2CO3 પણ બનતો હોય છે. મળેલો જે Al2O3 છે એની ઊંચા તાપમાને રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને શુદ્ધ એલ્યુમિના મળે છે અને એમાંથી પાણીના અણુ છે એ બાષ્પીભવન પ્રક્રિયાથી દૂર થતા હોય છે. અહીંયા પ્રક્રિયા સમીકરણને બેલેન્સ કરવું હોય તો અહીંયા 2Al છે, અહીંયા 2CO2 લઈએ, અહીંયા 2Al એટલે અહીંયા 2NaCO3. હવે સોડિયમ 2 સોડિયમ, એલ્યુમિનિયમ 2 થયા, એલ્યુમિનિયમ પણ 2. હાઇડ્રોજનની વાત કરીએ તો
તો અહીંયા હાઇડ્રોજન 2 છે તો અહીંયા પણ 2 છે. કાર્બનની વાત કરીએ તો કાર્બન અહીંયા 2 તો અહીંયા પણ 2. ઓક્સિજન 2 × 4 અને 4 × 8 તો અહીંયા 3 અને અહીંયા 3 × 6 બરાબર. એટલે આ રીતે આખું નિક્ષાલન પદ્ધતિથી એલ્યુમિનિયમ છે એમાંથી આપણે આ એલ્યુમિનિયમ મેળવવા માટે શુદ્ધ એલ્યુમિના મેળવી શકીએ છીએ. હવે એના પછી નિક્ષાલન પદ્ધતિથી ગોલ્ડ અને સિલ્વરનું પણ નિક્ષાલન કરી શકીએ છીએ આપણે નિક્ષાલન પદ્ધતિથી. આ બી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એક્ઝામમાં વારે ઘડીએ પૂછાતો હોય છે કે જેમ એલ્યુમિનિયમ છે એ NaOH માં દ્રાવ્ય થાય છે, એ લખાય કે નિક્ષાલન પદ્ધતિથી એલ્યુમિનિયમ ગોલ્ડ સિલ્વર અને Fe જેવી ધાતુનું નિક્ષાલન થઈ શકે. હવે આપણે એલ્યુમિનિયમમાં તો જોયું કે યોગ્ય દ્રાવકમાં એને NaOH માં ઓગાળે તો એ રીતે Ag અને Au જે છે એને આપણે KCl અથવા NaCl માં એનું નિક્ષાલન આપણે કરી શકતા હોઈએ છીએ. અહીંયા Ag અને Au નું નિક્ષાલન કરવું હોય તો અહીંયા NaCl અને KCl માંથી આપણે Cl- આયન મળે. જલીય દ્રાવણ હશે અને એનું હવાની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે તો આપણને એક સંકીર્ણ મળે છે. અહીંયા AgCl -1 અને OH- છૂટો પડતો હોય છે. અહીંયા AuCl -1 અને OH- આયન છૂટો પડે છે. હવે બુકમાં સમીકરણ આપ્યું હોય છે એ સમીકરણ જનરલી સ્ટુડન્ટ ગોખતા હોય છે, અહીંયા ગોખવાની કોઈ જરૂર નથી. અહીંયા આપણે જોઈએ સમીકરણ બેલેન્સ કરવું છે તો અહીંયા Ag અને Au નું ઓક્સિડેશન આંક કેટલો છે? 0 છે. અહીંયા 0 માંથી +1 થાય છે એવું કહી શકું. 0 માંથી +1 થાય મતલબ કે આનું શું થયું? ઓક્સિડેશન થયું. ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો છે? એક ઇલેક્ટ્રોનનું. સેમ એ રીતે આનું પણ શું થયું? ઓક્સિડેશન થાય છે. એક ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. અહીંયા O2 છે એ 0 માંથી -2 બને છે મતલબ કે ઓક્સિડેશન આંક ઘટે છે તો રિડક્શન થાય. સેમ એ વસ્તુ અહીંયા કે રિડક્શન થાય છે અને -2 બને છે પણ ઓક્સિજન કેટલા છે? 2 છે તો 2 વડે ગુણવા પડે તો અહીંયા 4 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે એવું કહી શકું. 4 ઇલેક્ટ્રોનનો ફેરફાર અહીંયા રિડક્શન પ્રક્રિયામાં 4 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે અને ઓક્સિડેશન પ્રક્રિયામાં એક જ ઇલેક્ટ્રોનનો ફેરફાર છે તો ઓક્સિડેશન પ્રક્રિયાને આપણે 4 વડે ગુણીશું. અહીંયા 4 લઈએ છીએ તો અહીંયા 4. Cn અહીંયા 8 થયા તો Cn 8. બંને બાજુ વીજભાર ગણીએ તો અહીંયા -1 વીજભાર થાય છે, અહીંયા પણ -1 વીજભાર થાય છે, અહીંયા -4 થાય છે. જો અહીંયા 4 વડે મલ્ટીપ્લાય કરું તો -8 થાય છે. હવે સમીકરણ બેલેન્સ થઈ ગયું છે. પણ Ag અને Au માટે આપણે કોમન સમીકરણ લખીએ તો બંને છે શું? ધાતુ છે. ધાતુની જ્યારે Cl- સાથે હવાની હાજરીમાં પ્રક્રિયા થાય છે ત્યારે આપણને શું મળે છે? ધાતુયુક્ત સંકીર્ણ મળે છે. અને આ જે સંકીર્ણ છે અહીંયા શું કર્યું આપણે? Ag અને Au ની જગ્યાએ ધાતુ આયન એટલે મતલબ કે એને મેટલ કહી દીધી. હવે આ જે સંકીર્ણ મળ્યું એમાંથી ધાતુ અલગ કરવી હોય તો એની ફરીથી Zn સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તો અહીંયા ફરીથી Zn સાથે જ્યારે આપણે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે અહીંયા શું થાય છે કે આપણને નવું જે સંકીર્ણ મળે છે એ Zn યુક્ત મળે છે અને ધાતુ છે એ છૂટી પડતી હોય છે. અહીંયા 4Cl છે એટલે આપણે 2 વડે મલ્ટીપ્લાય કરીશું અને ધાતુનું નિક્ષાલન થઈ શુદ્ધ ધાતુ આપણને મળતી હોય છે. એક્ઝામમાં પૂછાતું હોય છે કે સિલ્વર અને ગોલ્ડનું નિક્ષાલન મળો તો આ પ્રક્રિયા સમીકરણ લખવાનું છે અને કેવી રીતે આપણે ધાતુ
એ ક્લિયર આ સમીકરણ ગોખવાની જરૂર નથી. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાથી રેડોક્સ પ્રક્રિયા થઈ આપણને અહીંયા જે નિપજ મળે છે એ ધાતુનો એક સંકીર્ણ મળતો હોય છે અને એ સંકીર્ણની Zn સાથે આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ. ક્લિયર. અહીંયા ધાતુ સહકેન્દ્રણ માટેની જે 4 પદ્ધતિ હતી એ 4 પદ્ધતિમાં આપણે કીધું એમ કે જુદા જુદા ગુણધર્મોના સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. ધાતુના સહકેન્દ્રણ માટેની 4 પદ્ધતિમાં ધાતુ અને ગેંગના જુદા જુદા 4 સિદ્ધાંતો વપરાય છે. પહેલી પદ્ધતિ હતી આપણી જલીય પ્રક્ષાલન, બીજી પદ્ધતિ છે ચુંબકીય અલગીકરણ, ત્રીજી પદ્ધતિ છે ફીણ ઉત્પ્લાવન પદ્ધતિ, અને ચોથી પદ્ધતિ છે નિક્ષાલન પદ્ધતિ. અહીંયા ઘનતાના આધારે સહકેન્દ્રણ થાય છે. ચુંબકીય અલગીકરણમાં ચુંબકીય ગુણધર્મને આધારે સહકેન્દ્રણ, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું સહકેન્દ્રણ કરવા માટે ફીણ ઉત્પ્લવન પદ્ધતિ, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવા માટે ફીણ ઉત્પ્લવન પદ્ધતિ વપરાય છે. એના પછી દ્રાવ્ય ધાતુની યોગ્ય દ્રાવકમાં દ્રાવ્યતાને આધારે સકેન્દ્રણ કરવામાં આવે છે. ક્લિયર. તો અહીંયા આપણે ધાતુનું સકેન્દ્રણ, ધાતુ કર્મવિધિમાં જે ધાતુનું સકેન્દ્રણ છે એ કમ્પ્લીટ કર્યું. હવે નેક્સ્ટ લેક્ચરમાં જે ચર્ચા કરીશું એમાં શું હશે કે આ સકેન્દ્રિત કાચી ધાતુ છે એમાંથી ધાતુ કેવી રીતે મેળવવામાં આવે છે અને એમાં આપણે આગળ ધાતુ કર્મવિધિનો જ્યારે ચાર્ટ બનાવ્યો એમાં જોયું હતું કે એમાં પણ 2 પદ્ધતિ આવે છે કે પહેલા તો સલ્ફાઇડ અને કાર્બોનેટ યુક્ત જે ખનિજ છે એને પહેલા ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે અને બીજી પદ્ધતિમાં ઓક્સાઇડ યુક્ત જે ખનિજ છે એમાંથી ધાતુ મેળવવામાં આવતી હોય છે. ક્લિયર. એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.